ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આ જે નીચેની એડવર્ટાઇઝમેન્ટ છે એમાં જે લોકોએ ફોર્મ ભરેલા હોય એ લોકોની એક્ઝામ છે એ 16 માર્ચ 2025 સવારે 11 થી 12 વાગ્યા સુધીની તમારી 1 કલાકની એક્ઝામ હશે, જે પ્રિલિમ સામાન્ય અભ્યાસક્રમનું પેપર હશે. હવે એના માટેના જે કોલ લેટર છે એ આજથી એટલે કે 6 માર્ચ 2025 બપોરે 1 વાગ્યાથી gpsc.ojas ની જે વેબસાઇટ છે એના ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો. પહેલાં તમારો કન્ફર્મેશન નંબર નાખવાનો રહેશે ને પછી તમારી જન્મ તારીખ. એટલે તમે કોલ લેટર, પરિશિષ્ટ 1 અને પરિશિષ્ટ 2 આ ત્રણેય વસ્તુ ફરજિયાત તમારે ડાઉનલોડ કરવાની રહેશે. હવે જે લોકો એક કરતાં વધારે અરજીઓ કરી છે એડવર્ટાઇઝમેન્ટમાં, બરાબર, અલગ અલગ પોસ્ટમાં અરજી કરેલી છે, પણ એનો પ્રવેશપત્ર એટલે કે કોલ લેટર છે એ એક જ રહેશે. અલગ અલગ કોલ લેટર નહીં, એક જ કોલ લેટર રહેશે. અને એ કોલ લેટરમાં જો તમે અલગ અલગ અરજીઓ કરેલી હોય, કોલ લેટરમાં ના દર્શાવેલી હોય અલગ અલગ જાહેરાતો, તો તમે રૂબરૂમાં અથવા તો ઈમેલ દ્વારા આયોગને જાણ કરી શકો છો. હવે તમે જ્યારે એક્ઝામ દેવા જશો ત્યારે એક બાંહેધરી પત્રક છે તમારે ભરવાનું રહેશે. એમાં તમે ધારો કે એક કરતાં વધારે પોસ્ટમાં જાહેરાતોમાં અરજી કરેલી હોય તો એ બાંહેધરી પત્રકમાં તમારે વિગતો દર્શાવવાની રહેશે, કે જેથી કરી અને દરેક જાહેરાતોમાં તમે જે અરજી કરી છે એ દરેકમાં તમને એના ગુણ મળે. કેમ કે અભ્યાસ પ્રિલિમનું પેપર તો એક જ હશે બધી એડવર્ટાઇઝમેન્ટનું, બરાબર છે. એટલે એ તમારે બાંહેધરી પત્રકમાં લખવાનું રહેશે કે તમે કઈ કઈ અરજી કરેલી છે આ એડવર્ટાઇઝમેન્ટમાંથી. હવે એ બાંહેધરી પત્રક જ્યારે તમે વિગત ભરી લો પછી તમારે તમારા વર્ગખંડના જે નિરીક્ષકો એને પાછું આપવાનું રહેશે. આ રીતની આખી પ્રોસેસ હશે. એટલે જોઈ લેજો, આમાંથી તમે કોઈ ફોર્મ ભરેલું હોય એના કોલ લેટર આજથી ડાઉનલોડ થવાના શરૂ થઈ જશે બપોરે 1 વાગ્યાથી. બાંહેધરી પત્રક છે એ તમે આયોગની વેબસાઇટના ડાઉનલોડ સેક્શનમાં જશો ત્યાંથી તમે બાંહેધરી પત્રક છે ડાઉનલોડ કરી શકશો. થેન્ક યુ.